નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિસાવદર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવોદય વિદ્યાલયની ધોરણ 5ની પરીક્ષા લેવાઈ. આજે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ 5માં લેવામાં આવતી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું, જેમાં વિસાવદર તેમજ આજુબાજુની પ્રાથમિક શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. શાળાના પ્રિન્સિપાલ સાહેબે જણાવ્યું હતું કે આ પરીક્ષામાં કુલ 235 જેટલા વિદ્યાર્થીઓ કુમાર કન્યા પરીક્ષા આપી રહ્યા છે, જેમને કોઈપણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તે માટે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલનો શિક્ષક સ્ટાફ ખડેપગે ઉપસ્થિત છે. સાથે સાથે પરીક્ષા આપતા તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી. આમ આજે વિસાવદર ખાતે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 5ની પરીક્ષા બાળકોએ હોંશભેર આપી હતી અને પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન થઈ. બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાંસિયા, વિસાવદર. મારું નામ કોમલ. કયા ગામ થી આવ્યા બેટા? જાંબુડા. અને આજે કઈ પરીક્ષા છે ખબર છે તને? કેની પરીક્ષા? નવોદય. તે ટ્યુશન કરાવેલું બેટા? નહીં. ટ્યુશન નથી કર્યું. ઘરે તૈયારી કરતી? આવે છે તને બધું? હા. તારું સ્કૂલનું નામ શું છે? શ્રી જાંબુડા પ્રાથમિક શાળા. મારું નામ હેની ભરતભાઈ વિરોડિયા છે. હું એડિયો ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું. હું નવોદયની પરીક્ષા આપવા માટે એપોલો સ્કૂલમાં આવી છું. તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. માનસીબેન ભરતભાઈ ચળવડિયા છે. હું સેન્ટ્રલ પ્રાઇસ સ્કૂલમાંથી આવી છું. એપોલો સ્કૂલમાં નવોદયની પરીક્ષા આપવા બધાને નવોદયની પરીક્ષામાં બેસ્ટ ઓફ લક. એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિસાવદર પ્રિન્સિપાલ શ્રી ભાયાણી સાહેબ, આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી જવાહર નવોદય સિલેક્શન પરીક્ષાનું આયોજન થયેલ છે, જેમાં વિસાવદરની અન્ય સ્કૂલોમાં પણ કેન્દ્રો ફાળવેલ છે. તેવી જ રીતે એપોલોમાં પણ આ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવેલ છે, જેમાં 235 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ પરીક્ષા છે આપવા જઈ રહ્યા છે અને એ વિદ્યાર્થીઓને કોઈ જાતની અગવડતા ન પડે એ માટેની શાળા પરિવાર અને અમારા સ્ટાફ વતી સુંદર વ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવેલ છે અને વિદ્યાર્થીઓ પોતાના ધ્યેય કે પોતાના